એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાહુ તાલુકાના મોરથલ જિલ્લા પંચાયત નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહીને નવા વર્ષની તમામને શુભકામના પાઠવી હતી અને વધુમાં એમણે જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરો। ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધ રહેવા ગ્રામ વિકાસ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સરકાર અને લોકહિતકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જેનો લાભ ગામડાઓ સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે। આ કાર્યક્રમ દરમિયાન લુવાણા કળશ ગ્રામ પંચાયત સરપંચ ભરતભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ દેવરાજભાઈ વાઘેલા અને કલેશ્વર માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ હંસાજી તરક અને ઉપપ્રમુખ અનાજી વાઘેલા અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય મદનલાલ પટેલ બેવડા અને આ કાર્યક્રમના આયોજક માજી સરપંચ શ્રી ઘેનાજી કરવડ દીપાભાઈ તરક અને બચ્ચન પટેલ। આ કાર્યક્રમની શુભ શરૂઆત કલેશ્વર માતાજીના પૂજારી નરસિંહ એચ દવે અને શાસ્ત્રી શૈલેષભાઈ દવે, કિશનભાઈ દવે દ્વારા મંત્રોચ્ચારથી કરવામાં આવ્યું હતું। પત્રકાર હમીરભાઈ રાજપૂત, થરાદ। કળશ માતાના ખોળામાં માં કલેશ્વરી માના ખોળામાં આપણે બધા મળ્યા છીએ અને આજે લુવાણા ગામમાં આખી જિલ્લા પંચાયત સીટના તમામ આગેવાનો, વડીલો અહીંયા ઉપસ્થિત છે।